રાજકોટના ધોરાજી સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની પુષ્કળ આવક નોંધાઈ હતી। પુષ્કળ આવકની સામે ડુંગળીના ભાવ ગગડ્યા છે, તો ડુંગળીના ભાવ તળિયે બેસી જતા જ ખેડૂતોને રાતા પાડીએ રોવાનો વારો આવ્યો છે। ડુંગળીના ભાવ ગગડી જતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। શરૂઆતમાં ડુંગળીના ભાવ પ્રતિમણના 400 થી 700 મળતા હતા। ડુંગળીની આવક વધતા જ ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે। ડુંગળીના પ્રતિમણના ભાવ 100 થી 350 બોલાય છે। અહીંયા હું ડુંગળી આ ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળી ભરીને આવ્યો। અત્યારે ભાવ કોઈ છે જ નહીં, એવું ગણાય કે 100 થી 150 લગીના ભાવ હાલે છે। પેલા 700-800 ભાવ હતા, અત્યારે હાવ પાણીના ભાવે માગે। ખેડૂતને મરી જવું દવા પીને કે શું કરવાનું છે? અને ખર્ચા તો દુનિયાના લાગે, વીઘે 25-30-40 હજારનો ખર્ચો થાય। હા, અને ડુંગળી અત્યારે થાય છે 10 થી 5 હજારની। અમને ડુંગળી 400 રૂપિયામાં પડે છે વીઘે વાવી મણે, તો અટાણે અમારે 100-150 માં જ વેચવી પડે છે। આ સરકાર નિકાસ નહીં કરે ને તો આ ખેડૂતને મરવાના વારા આવે છે। પેલા 700-800 ભાવ હતા અને અત્યારે તો 100-150 રૂપિયા ખેડૂતને બહુ નુકસાની જાય છે અટાણે।